હેલો ફ્રેન્ડ્સ, શીતળા સાતમમાં સ્પેશિયલી મકાઈના વડા તો દરેકના ઘરમાં બને છે. તો આ વડા તમે 4 થી 5 દિવસ સુધી ખાઈ શકો એવી ટ્રીક સાથે આજે આપણે એકદમ ફૂલેલા અને એકદમ ટેસ્ટી એવા મકાઈના વડા બનાવીશું. એકદમ ઇઝી રીતે બનાવીશું અને તમે સ્પેશિયલી શીતળા સાતમે આ વડા જરૂર બનાવજો. તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ. તો સૌથી પહેલા વડા બનાવવા માટે આપણે અહીંયા અડધા કપ જેટલું દહીં લીધું છે. દહીંમાં આપણે 1/4 કપ જેટલો ગોળ એડ કરી દઈશું અને ગોળ અને દહીંને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો મકાઈના વડામાં સ્પેશિયલી ગોળનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એમાં ખાટો અને મીઠો બંને ટેસ્ટનું એટલું બેલેન્સ રાખવામાં આવે છે કે એ વડા એટલા સરસ ટેસ્ટી લાગે છે. તો ગોળને આપણે એકદમ સરસ એવું દહીં સાથે મિક્સ કરી અને ઓગાળી લેવાનો છે. જો તો અહીંયા તમે મેલ્ટેડ ગોળ લીધો હોય તો પછી કંઈ વાંધો જ નથી, એ જલ્દીથી પીગળી જાય છે. તો અહીંયા આપણો ગોળ સરસ એવો પીગળી ગયો છે. તો હવે આપણે એમાં મકાઈનો 1.5 કપ જેટલો લોટ એડ કરીશું. તો સ્પેશિયલી આ વડામાં પીળી મકાઈનો લોટનો જ ઉપયોગ થાય છે. તો વડાને પરફેક્ટ બાઇન્ડિંગ આપવા માટે આપણે 1/4 કપ જેટલો રોટલીનો લોટ એડ કરીશું. એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું, અડધી ચમચીથી ઓછી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી અજમો એડ કરીશું અને મેં અહીંયા 1 ચમચી તલને થોડા પાણીમાં પલાળી લીધા હતા, જેથી તલ જ્યારે વડા બનાવતી વખતે અલગ નહીં પડે. અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને લીલા ધાણા એડ કરી દેવાના છે. હવે આપણે બધા જ મસાલા સાથે લોટને મિક્સ કરી લેવાનું છે અને જેટલું આપણે અહીંયા દહીં એડ કર્યું છે એમાંથી જ આપણે લોટ બાંધવાનો છે. જો જરૂર લાગે તો આપણે ઉપરથી દહીં કાં તો છાશનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ બને ત્યાં સુધી લોટને દહીં અને છાશમાં જ બનાવવાના, જેથી આ વડા તમે અહીંયા 4 થી 5 દિવસ સુધી ખાઈ શકો. જો તમે પાણીનો ઉપયોગ કરશો તો વડા બગડી જશે જલ્દીથી. તો હવે આપણે આ વડાને એકદમ સોફ્ટ અને લાંબા સમય સુધી પોચા બનાવવા માટે મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. તો મોયણ એડ કરવું ખૂબ જ જરૂરી છે, એનાથી વડા આપણા એકદમ સોફ્ટ અને એકદમ પોચા રૂ જેવા બનશે. તો અહીંયા આપણે તેલ એડ કર્યા પછી લોટને સરસ એવો ભેગો કરી લેવાનો છે. અને અહીંયા મને હજી લોટ બંધાયો નથી, એટલે હું દહીં થોડું એડ કરીશ ઉપરથી. તો અહીંયા દહીં જે બને ત્યાં સુધી ખાટું હોય એવું જ લેવાનું. જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે ખાટી છાશ પણ લઈ શકો છો. તો અહીંયા આપણે બધો જ લોટ સરખી રીતે ભેગો કરી લીધો છે અને એકદમ સરસ એવો લોટ બાંધી લઈશું. તો હવે આપણે લોટ બાંધી લીધા પછી આ લોટને 2 કલાક માટે ઢાંકી અને રેસ્ટ આપવા મૂકી દેવાનો છે, જેથી લોટ આપણો એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને પરફેક્ટ આથો આવી જશે તેમાં. તો આપણે 2 કલાક માટે સાઈડમાં રાખી દઈશું. તો લોટને મેં 2 કલાક માટે સાઈડમાં રાખી દીધો હતો અને તમે જોઈ શકો છો કે લોટ પહેલાંથી પણ એકદમ સરસ એવો સોફ્ટ બની ગયો છે અને ઢીલો પણ થોડો થઈ ગયો છે. હવે આપણે આ લોટમાંથી વડા તૈયાર કરીશું. તો એમાંથી નાની સાઈઝનું ગુલ્લું કરી લેવાનું છે. જો તમને હાથેથી વડા વણતા ના ફાવતા હોય તો હું તમને વડાને એકસાથે કેવી રીતે વણવા એ પણ બતાવીશ. અને જો એ રીતે તમારે ના વણવા હોય તો આ રીતે હાથેથી સહેજ દબાવી અને પણ તમે વડા બનાવી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે આપણું વડું તૈયાર છે. અને બીજી એક ટ્રીક એ છે કે તમે કોઈ પણ આવો એક કોટનનું કપડું લઈ લેવાનું છે. તો કપડાને મેં પાણીવાળું કરી દીધું છે, એકદમ ભીનું કપડું કરી દેવાનું અને એમાં આપણે આ રીતના ગુલ્લા પૂરી જેટલા ગુલ્લા કરી દેવાના છે અને આપણે થોડા થોડા અંતરે આ ગુલ્લાને રાખી દેવાના છે. તો તમને વડા હાથેથી વણતા ના આવડતા હોય તો આ રીતે તમે વણવાની ઝંઝટ વગર પણ વડા બનાવી શકો છો. તો મેં અહીંયા 6 વડાને રાખી દીધા છે. તો હવે આપણે બીજો ટુકડો આ રીતે ઉપર એડ કરી દઈશું અને આ રીતનો કોઈ ગ્લાસ કે વાટકીની મદદથી વડાને આ રીતે પ્રેસ કરવાના છે. એકદમ હલકા હાથે તમે વડાને આ રીતે પ્રેસ કરશો એટલે અહીંયા તમારું વડું બનીને તૈયાર થઈ જશે અને આમાં ટાઈમનો પણ ઘણો બચાવ થશે અને એક સાથે તમે અહીંયા ડાયરેક્ટલી 6 થી 8 વડા બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણા વડા બનીને તૈયાર છે. તો તમે થોડો પાણીવાળો હાથ કરી આ વડાને ડાયરેક્ટલી તમે તેલમાં તળવા માટે એડ કરી શકો છો. હવે આપણે તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો એકદમ સરસ એવું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં વડા એડ કરવાના છે.
તો અહીંયા આ રીતનું ગરમ તેલ હોવું જરૂરી છે, જેથી આપણા વડા એકદમ સરસ એવા ફૂલી જશે. જો તમે ગેસની ફ્લેમ સ્લો કરશો અને અહીંયા તેલ વધારે ગરમ નહીં હોય તો વડા તમારા ફૂલશે નહીં. તો ગમે ત્યારે કોઈ બી વસ્તુ તમારે જ્યારે ફૂલાવવી હોય તો તેના માટે ગેસની ફ્લેમ હાઈ જ રાખવી પડે, તો જ તે વસ્તુ ફૂલે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણા વડા એવા સરસ એવા ફૂલી અને દડા જેવા થઈ ગયા છે. તો પરફેક્ટ રીતે વડું આપણું બની ગયું છે. તમે આ રીતે બનાવશો તો તમારા વડા બધા જ એકદમ સરસ એવા ફૂલીને દડા જેવા થઈ જશે. અંદરથી પણ એટલા જ પોચા બન્યા છે. તો આપણે આ ગોળ એક કાઢી દીધી છે. એવી જ રીતે આપણે બીજી ગાંઠને પણ તૈયાર કરી દીધી છે. તો સેમ એ જ રીતે આપણે આ વડાને તળવાના છે. અને બીજી વખત પણ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે, કેમ કે તેલ બહુ ગરમ થઈ ગયું છે. તો ફરીથી આપણે વડા એડ કરી ગેસની ફ્લેમ હાઈ કરી અને હાઈ ફ્લેમ પર વડાને આપણે તળી લેવાના છે, જેથી આપણા વડા બધા સરસ એવા ફૂલી જશે. તો અહીંયા આપણા બધા જ વડા બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ વડા સરસ એવા ફૂલી ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમારા પણ વડા જો ફૂલતા ના હોય તો તમે આ રીતે મારી ટ્રીક અને ટ્રિક્સને ફોલો કરશો તો તમારા બધા જ વડા આ રીતે મારી જેમ ફૂલી અને દડા જેવા થશે. તો અહીંયા આપણા બધા જ વડા બનીને તૈયાર છે. તો આ વડાને તમે 4 થી 5 દિવસ સુધી બનાવી અને ખાઈ શકો છો. સ્પેશિયલી આ વડા શીતળા સાતમમાં બનાવવામાં આવે છે. તો રાધનસઠના દિવસે આ વડા બનાવી લેજો અને એકદમ સરસ ચા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમને ફ્રેન્ડ્સ આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.